યસ નેક્સ્ટ જોઈએ મેથડ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવાની. એની પહેલા જે મેં ક્વેશ્ચન આપ્યા હતા એમાં કઈ ડાઉટ હોય તો પૂછો. યસ 8 વાળો અને 9 વાળો. હા 8 વાળો. આની અંદર શું પ્રોબ્લેમ થયો? કેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ દેખાય તને? 2. તો કેટલી વાર ડિફરન્શિએશન કરવાનું? 2 ટાઈમ્સ. તો ડિફરન્શિએશન કરતો ડિફરન્શિયલ ઇક્વેશન નથી ફોર્મ થતું. શું કહો છો? જો સાંભળો ડીવાય બાય ડીએક્સ. હા સમજાઈ ગયું. ડિફરન્શિએશન કર્યું તો આનું થઈ જશે પાવર આગળ આવે એક પાવર ઓછી અને સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આનું થઈ જશે માઇનસ a બાય સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આનું તો 0. આટલું ક્લિયર? સેકન્ડ સ્ટેપ ઓલવેઝ સેકન્ડ ડિફરન્શિએશન કરો. સાંભળજો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. સેકન્ડ ડિફરન્શિએશન કરો whenever you have in denominator, so always denominator ને ન્યુમરેટર ની સાથે મલ્ટીપ્લાય કરો. then after second differentiation હવે કરશો એટલે ઓલો a નીકળી જશે. આ યાદ રાખવાનું, હંમેશા સેકન્ડ ડિફરન્શિએશન કરવા જાઓ ને એટલે ડિનોમિનેટરમાં કાંઈ પણ વસ્તુ હોય એને ઉપાડીને સીધું લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લાય અને પછી પ્રોસેસ કરો. આર્બિટરી કોન્સ્ટન્ટ નીકળી જશે, તમારું કામ થઈ જશે. ક્લિયર છે? યસ. ધેન આફ્ટર 10th પાંચમો કરાવો. ઓકે હું આમાં કરાવું તું કે કરાવું? ડિફરન્શિએશન ઓકે કરાય. મને ડિફરન્શિએશન કરાય. 2 into 2c into y plus c. y1 લખું ને? હા પછી ઓકે પાક્કું? મને કે આ છે ને આ છે. ઓકે બંનેનો રેશિયો લઈ લો આ બેયનો તો શું મળે મને? ઉપરથી જો ખાલી ઉપરથી y plus c વધશે અને નીચે c વયો ગયો, c વયો જાય 2 વધે અને નીચે શું વધે? y1 equals to શું વધે? x by 3. ઓકે આના ઉપરથી મને કહી દે કે y plus c કેટલા થશે? અને c કેટલા થઈ જશે? મને કન્ફર્મ કરીને કે y plus c અને c ની વેલ્યુ આમાં મૂકીશ કે આમાં મૂકીશ? ગમે એમાં મૂક, શું ફેર પડે? આમાં મૂકી દે તોય વહીવટ તો થઈ જ જવાનો છે ને. કેમ કે y plus c પોતે dy by dx કન્ટેન કરે જ છે અને સેકન્ડમાં મૂકીશ તોય કામ થઈ જશે, નો પ્રોબ્લેમ. ટૂંકમાં આખું ડિફરન્શિયલ ઇક્વેશન જનરેટ થઈ ગયું પછી ડન. તો કેમ આવું મગજ નથી ચાલતું? તમને મેં એક જ વસ્તુ સમજાવી કે કેમ કરવું છે, ઇટ ઇઝ અપ ટુ યુ.
એડિશન કરો, સબટ્રેક્શન કરો, આનો સ્ક્વેર કરો, બે બાજુ સ્ક્વેર કરો તોય કામ થઈ જાય. તમારી ચોઈસ છે તમારે શું કરવું એ. કાંઈ વાંધો નહીં, પણ ટૂંકમાં હવે ખબર પડી ને કે આવું આવું બધું કરવાનું. રેશિયો લેવાનો, સબ્જેક્ટ બનાવવાનું, કાં તો સ્ક્વેર કરો, બધું પોસિબલ છે. 9th વાળો કરાવો, ટૂંકમાં મેં નથી કરાવ્યા એટલે બધા અત્યારે કરાવવાના એવું થયું ને. કાંઈ વાંધો નહીં, ચાલો 9th વાળો કરાવો. શું છે 9th વાળામાં? ક્વેશ્ચન વાંચો. Find the differential equation of all the straight line which are at the constant distance p from origin. Okay, y is equals to mx plus c. આનું ઓરિજિન થી ડિસ્ટન્સ p છે. મને કન્ફર્મ કરીને કહો કે y is equals to mx plus c નું ઓરિજિન થી ડિસ્ટન્સ, અથવા તો y is equals to mx plus c નો રાખવું હોય તો જનરલાઇઝ ફોર્મ રાખો ax વાળું, ax plus by plus c equals to 0. આનું ઓરિજિન થી ડિસ્ટન્સ, એ ઓરિજિન થી ડિસ્ટન્સ મને આવા ફોર્મ્યુલાથી મળશે. પોઈન્ટ ને લાઈનમાં સબસ્ટિટ્યુટ કરવાનો, ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ a square b square. I repeat, point substitute into line divided by square root of a square b square. Square root of a square b square, that means coefficient of x, coefficient of y. મોડા સાવળો ક્યાં ગયો ઓલો છોકરો? ઠીક, બાયોલોજી વાળો હતો. એ શું કરતો હતો મેથ્સમાં? જોતો તો કેવું આવે એમ. ઠીક, ઓકે, તો વાંધો ડન. તો વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરશો, તમને આઈડિયા આવશે કેમ કરવું છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? આપી થઈ જશે. દેન આફ્ટર આ તો થઈ ગયો ને, બંને સર્કલ બંને એક્સિસ ને ટચ કરે. નહીં, આ તો એક્સ એક્સિસ ને ટચ કરે છે. ઓકે, આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બંને ટચ કરે છે. શેમાં? 9 વાળાના સોલ્યુશનમાં કોસ આપ્યું છે તો એને સાઇન કોસ થી એને જનરલાઇઝ ફોર્મ આવું રાખ્યું. જરૂરી નથી કે તમે આવું ફોર્મ રાખો, આ ફોર્મ રાખો, અધરવાઇઝ તમે આવું ફોર્મ રાખો. આ બંને હરખું જ થયું ને. અહીંયા તું સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા, એ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બી કોસ સ્ક્વેર આલ્ફા એવું ફોર્મ કરીશ તો આ જ જનરેટ થશે. સાઇન કોસમાં એને સપોઝ કર્યું ટૂંકમાં ટ્રીગો, મેં સપોઝ નથી કર્યું, મેં એઝ ઇટ ઇઝ રાખ્યું, બીજું કઈ નથી. હા, હે એનું એનું જ છે. જો આ લાઈન નું ફોર્મ એક આવું છે, આ ને આ લાઈન નું ફોર્મ તને કન્વર્ટ કરીને હું આપી દઉં તો કોસ આલ્ફા એટલે મળશે મને પી, એક મિનિટ, કોસ આલ્ફા આર કોસ આલ્ફા આર સાઇન આલ્ફા ઇક્વલ્સ ટુ પી ફોર્મ. આવું પણ બની શકે. આ લાઈન નું ઇક્વેશન હતું. લાઈન નું એક જનરલાઇઝ ઇક્વેશન આ છે, એક જનરલાઇઝ ઇક્વેશન આર કોસ આલ્ફા પ્લસ આર સાઇન આલ્ફા ઇક્વલ્સ ટુ પી છે. બંને ફોર્મ થી તમે યુઝ કરી શકો. આ ફોર્મ યુઝ કરશો, એને ઈ ફોર્મ રાખ્યું છે અને મેં આવું ફોર્મ રાખ્યું છે. નો પ્રોબ્લેમ. ખ્યાલ આવે છે? જો અહીંયા આર ની જગ્યાએ તમારે અત્યારે સર્કલ નું રાખવું હોય તો સર્કલ નું થઈ શકે, બાકી એક્સ અને વાય રાખો તો લાઈન પ્રમાણે બની શકે. પછી આ પી ને નીચે જવા દો એટલે આ બનશે એક્સ કોસ આલ્ફા ડિવાઇડેડ બાય પી પ્લસ વાય સાઇન આલ્ફા ડિવાઇડેડ બાય પી ઇક્વલ્સ ટુ 1. તો આ આખું તમારું થઈ ગયું એ, જે આ મેં મેન્શન કર્યું છે ને એ. તો આ એ બની ગયો. જો સમજાણું? હા, ડન.
એટલે તમે cos આલ્ફા sin આલ્ફા માં રાખો કાંઈ વાંધો નથી, આની જેમ કરો તોય ચાલે, a sin x plus b cos x. તો તમારે ખોટે ખોટું આ cos આલ્ફા upon p અને a કેવું એવું કરવું નહીં. હા હા બોલ. હા આપ્યો છે હા. હું યાર તું રીતે ક્યાંથી આવ્યો હોય ટ્રાયંગલ, કેમ આવું કરસ? હેલો, હા એમ આવું તો થોડું કઈ કહેવાનું હોય. મેં તો નહીં તો કીધું કે સિમ્પલ જ છે. હવે થઈ ગયું, યાદ આવ્યું? ડન, ઓકે. હા બોલો. કયો? 9th ક્વેશ્ચનમાં x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર. પણ સર્કલ ક્યાં આપ્યું છે મને? સ્ટ્રેટ લાઈન તો આપ્યું છે. હા એમ નહીં, પણ એવી બધી સ્ટ્રેટ લાઈન જે કોન્સ્ટન્ટ પી લાઈન થી હોય. તો એ બધા પોઈન્ટ સર્કલ બનશે. પછી તું શું બનાવીશ? સર્કલ નું ડિફરન્શિયલ ઇક્વેશન બનાવીશ એમ? એમ નહીં, પણ તને જો સાંભળ, તું તને એવું કે છે કે ઓરિજિન થી પી જેટલા ડિસ્ટન્સે જેટલી પણ સ્ટ્રેટ લાઈન હોય એ બધી સ્ટ્રેટ લાઈન નું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે તું તો ખાલી સર્કલ જ બનાવીશ, કેમ કે તું એવું બનાવવા જા છો કે આટલું ડિસ્ટન્સ પી છે, જે કામ નહીં કરે. એ તો સર્કલ નું ડિફરન્શિયલ ઇક્વેશન બન્યું ને. લાઈન ની ઇક્વેશન મોડિફાઈ કેવી રીતે થશે? હા તો થયું તો ઈ લાઈન નું જ ને. હા તો ચાલે ચાલે, નો પ્રોબ્લેમ. આ જે કન્ડિશન આવી, ટૂંકમાં તું આની વાત કરતો તો આને યુઝ કરવું. હા તો આ જ છું ને. થઈ શકે, આ જ છું ને, આ સેમ તો થયું. કન્ડિશન ઓફ ટેન્જન્સીમાં એમાં આ તો આવશે. સી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર એમ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે આની અંદર બી નહીં આવે, આની અંદર એ આવશે, 1 આવશે. ડન, થઈ શકે. આમાં તો કઈ પ્રોબ્લેમ નહોતો ને 10th માં? ડન. 11 થઈ ગયો તો. નાવ હવે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવું છે. મને ડિફરન્શિયલ ઇક્વેશન તો આપ્યું છે, પણ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવું છે. અત્યાર સુધી શું શું જોયું? સાંભળો, વિચારો. સૌથી પહેલા મેં જોયું ડિફરન્શિયલ ઇક્વેશન. ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર બીજા બે ટર્મ, ઓર્ડર, ડિગ્રી. ધેન આફ્ટર પર્ટિક્યુલર સોલ્યુશન, જનરલ સોલ્યુશન. ધેન આફ્ટર ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે, એને સોલ્વ કરવું છે. તો ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાના અલગ અલગ રસ્તા. ફર્સ્ટ, વેરિયેબલ સેપરેબલ. સેકન્ડ રસ્તો, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. અને થર્ડ, linear differential equation. એની અંદર અલગ અલગ ફોર્મ આવશે, પણ એ જે તે સમયે આવશે ત્યારે જોઈ લેશું. હજી બીજા બે ફોર્મ આવશે, પણ એ જે તે સમયે આપણે જોઈ લેશું. એક આવશે બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશન, બર્નોલી linear differential equation, બર્નોલી linear differential equation. અને એક આવશે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. અને નેક્સ્ટમાં આવશે મિસેલેનિયસ ટાઈપ.
ટોટલ આપણે હવે આટલી વસ્તુ ડિસ્કસ કરશું. મોસ્ટ પ્રોબેબલી બધા ટાઈપના ક્વેશ્ચનમાં ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી જ હશે. અલગ આવશે તો જે તે સમયે આપણે વહીવટ કરશું, ડિસ્કશન કરશું. જોઈએ ફટાફટ એકવાર આવું સમજીએ. આવું છે. હવે મારે સૌથી પહેલા વેરિયેબલ સેપરેબલ સમજવું છે. સિમ્પલ વસ્તુ છે વેરિયેબલ સેપરેબલ, એઝ સચ કાંઈ નવું નથી. સમજો dy by dx છે અને અહીંયા આપ્યું છે મને f of x અને g of y. તમારે શું યાદ રાખવાનું? dx ની સાથે x વાળું ટર્મ, y ની સાથે dy વાળા ટર્મ. ટૂંકમાં આ dy છે આને આમ જવા દો એટલે dy અને આ અહીંયા આવે એટલે g of y. આ x છે તો અહીંયા આવી ગયું f of x dx. પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન. ઇન શોર્ટ એક જ લોજિક છે. શું? x વાળા ટર્મ x બાજુ, y વાળા ટર્મ y બાજુ. એક્ઝામ્પલ સમજીએ. dy by dx મને આપેલું છે 1 plus x square upon 1 plus y square. આવું અત્યારે મેં રેડીમેડ આપ્યું. પછી હું આવું રેડીમેડ નહીં આપું, પછી હું થોડુંક વેરવિખેર કરી નાખીશ. સમજજો ક્વેશ્ચન એકચ્યુઅલ કેવો છે. અત્યારે આ ક્વેશ્ચન છે, હું એને સોલ્વ કરું અને પછી હું ક્વેશ્ચન મોડિફાઈ કરું થોડુંક. અને અહીંયા જવા દો અને અહીંયા જવા દો. પછી બે બાજુ ઇન્ટિગ્રેશન કરો. તો તમને ખ્યાલ છે કે 1 નું y ને રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન y, આનું y ને રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન y ક્યુબ બાય 3. પછી અહીંયા હું પ્લસ c નહીં રાખું કેમ કે પ્લસ c મને ખ્યાલ છે એક જ જગ્યાએ આવે અને ઈ હું રાખીશ રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા આવશે x પ્લસ x ક્યુબ બાય 3 પ્લસ c. થોડુંક સિમ્પ્લિફાય કરો એટલે અહીંયા આવી જશે મારી પાસે y ક્યુબ પ્લસ 3y ઇક્વલ્સ ટુ x ક્યુબ minus 3x plus c dash where c dash is 3c. Done. તો આ જે મને મળ્યું this is solution. એની અંદર એક આર્બિટરી કોન્સ્ટન્ટ દેખાય છે. ડન. કોઈ ડાઉટ? સિમ્પલ. x વાળા x બાજુ, y વાળા y બાજુ. યસ પ્લસ ઓકે ઓકે ગોટ ઇટ. પ્લસ 3x સમજાઈ ગયું. પ્લસ 3x ઓકે. હવે આ જ ક્વેશ્ચન મને આવી રીતે નહીં પૂછે, એની અંદર થોડુંક કંઈક મોડિફિકેશન કર્યું હોય છે. જેમ કે ઈ ક્વેશ્ચન ને હું લઈ જાઉં આવી રીતે. હવે ટર્મ મલ્ટીપ્લાય કરી દઉં એટલે લખ્યું હોય કંઈક આવું dx માઇનસ લાઈક ધીસ ઇક્વલ્સ ટુ y વાળો ઓલી બાજુ જાય x સ્ક્વેર dx માઇનસ y સ્ક્વેર dy. આવી રીતે પણ ક્વેશ્ચન હોઈ શકે. તો ટૂંકમાં તમારે એક કામ કરવાનું કે બધા dx વાળા એક સાથે કરો, બધા dy વાળા એક સાથે કરો, y વાળા y બાજુ ને x વાળા x બાજુ. ડન. તમારું કામ થઈ જશે. ક્લિયર છે? ઓકે. જરૂરી નથી કે આવું જ હોય, કંઈક અલગ પ્રોસેસ પણ હોઈ શકે. જેમ કે મને એવું કે સોલ્વ dy by dx is equals to 1 plus y square upon 1 plus x square. હજી પ્રોસેસ એકની એક જ કરવાની છે. x વાળા x બાજુ, y વાળા y બાજુ. ઓકે. dx ને આમ જવા દો, આને આમ જવા દો. કન્ફર્મ કરો એકવાર. બરાબર છે? હેલો. ડન. ઓકે. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો. આનું ઇન્ટિગ્રેશન કરશો તો એ તમને મળશે tan ઇનવર્સ y. હજી કહું છું ઇન્ટિગ્રેશન તમારું પાવરફુલ હોવું જોઈએ, અધરવાઇઝ પ્રોબ્લેમ ઘણા બધા આવશે. સમજજો. આવું થઈ ગયું. આનું કરો tan ઇનવર્સ x પ્લસ c. આ તમારો આન્સર હોઈ શકે. હજી આમાં પ્રોસેસ કરવાની. બીજો કયો જવાબ હોઈ શકે? tan ઇનવર્સ y
minus tan inverse x equals to c. tan inverse y minus tan inverse x નું પ્રોસેસ કરો. આનું શું થશે? tan inverse of y minus x over 1 plus xy equals to c. So y minus x over 1 plus xy. Again confirm કરો, એને c જ કહેવાય કેમ કે tan c it is kind of again constant. તો ત્યાં પણ constant આવશે. અને આમ જોવા દો એટલે y minus x equals to constant plus constant xy. xy મારે ખાલી ને ખાલી y જોતો છે, આને આ બાજુ શિફ્ટ કરો. હું લખીશ y minus c xy equals to c plus x. y equals to I got કોઈ ડાઉટ હોય તો પૂછો. આટલી બધી પ્રોસેસ કરી, આવી પ્રોસેસ નથી કરવી તો અહીંયાથી એક ઓલ્ટરનેટ બીજો છે, આવું તમે કરી શકો. tan inverse y equals to tan inverse x plus tan inverse c. tan inverse y equals to tan inverse of x plus c over 1 minus xc. બે બાજુથી tan ઉડાડી દો. So this is your alternate. તમે ક્વેશ્ચન સમજજો ને, ક્વેશ્ચન ની અપ્રોચ સમજજો. tan આ c છે, એને હું tan c લખી શકું, એને હું tan inverse c લખી શકું. કોઈ ડાઉટ હોય પૂછો. એનીબડી એની ક્વેશ્ચન, એની ડાઉટ? આ સમજાય છે ને હું શું કરું છું? પાક્કું? ડન. ઓકે, ચાલો જલ્દી જલ્દી નોટ ડાઉન કરો આ ક્વેશ્ચન અને એનો અપ્રોચ જલ્દી, પછી આપણે ક્વેશ્ચનમાં આગળ વધીએ. ડન થઈ ગયું? ઓકે, સિમ્પલ વસ્તુ છે. એક્સ વાળાને એક્સ બાજુ લઈ જાઓ, વાય વાળાને વાય બાજુ લઈ જાઓ. ધેટ્સ ઇટ, બીજું કંઈ નથી. સમજો તો શું કરશું? હેત બોલતો શું કરવાનું? dy into 2 minus y equals to x plus 1 into dx. ડન. પછી આનું ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન કેમ થાય? જલ્દી. 2y equals to plus c. ઓકે, ડન. ઓકે, આ આપણે હમણાં મેં થોડી વાર પહેલા કરાવ્યો એ ચેક કરો એકવાર. y ને આમ નીચે લઈ જાઓ, આને આને આમ લઈ જાઓ. ઓકે, તો tan ઇન્વર્સ x ને y, અહીંયા આન્સર સમજજો. આ ક્વેશ્ચન નંબર છે 7. આની બાજુમાં તે તમારો સેકન્ડ આન્સર લખી નાખો તો y equals to
x પ્લસ સી અપોન 1 માઇનસ એક્સ સી આવું જ આવતું હતું એકવાર કન્ફર્મ કરો x પ્લસ સી અપોન 1 માઇનસ એક્સ સી ડન આ બંને આન્સર સરખા છે ક્વેશ્ચન નંબર 7 ની બાજુમાં આ લખી નાખો ઓલ્ટરનેટ આન્સર આવું એટલા માટે કહું છું લખવાનું બીકોઝ કે આન્સર તમારો આ ફોર્મમાં છે એવું જરૂરી નથી આવા ફોર્મમાં પણ હોઈ શકે અને આ સી જે છે ને આર્બિટરી કોન્સ્ટન્ટ એની વેલ્યુ ક્વેશ્ચન વાળા ઓરિજિનલી કંઈક આપી હશે એને તમને એવું કીધું હશે કે y ઓફ 0 ઇક્વલ્સ ટુ 2 આનો મતલબ શું સમજવાનો અહીંયા ધ્યાન y ઓફ 2 ઇક્વલ્સ ટુ 2 આનો મતલબ તમારે એવો સમજવાનો કે x ની વેલ્યુ 0 છે ત્યારે y ની વેલ્યુ 2 છે સમજજો કેમ કે આ હું આખું સમજુ છું y ઓફ x એટલે જ્યારે જ્યારે આવું આપેલું હોય તો આનો મતલબ તમારે સમજવાનો x ની વેલ્યુ 0 તો y ની વેલ્યુ 2 આમાં સબસ્ટિટ્યુટ કરો x ની વેલ્યુ 0 આ 0 આ 0 તો y ની વેલ્યુ 2 2 ઇક્વલ્સ 2 આઈ થિંક સી જ આવશે કન્ફર્મ કરો તો બરાબર છે યસ તો મને હવે y મળી ગયો x પ્લસ 2 અપોન 1 માઇનસ 2x મને ક્વેશ્ચન વાળા એવું પણ પૂછી શકે કે ડિફરન્શિયલ ઇક્વેશન આ છે મતલબ કે કોઈ પણ રેન્ડમ કર્વ છે એનો સ્લોપ આવો છે 1 અપોન y સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર તો એના કર્વ પાસે ક્રિટિકલ પોઈન્ટ કેટલા છે ક્રિટિકલ પોઈન્ટ કેટલા છે મતલબ કે કર્વ પહેલા મેળવવાનો આ મળી ગયો હવે આનું ડિફરન્શિએશન કરવાનું અને એનું ડિફરન્શિએશન મને ક્રિટિકલ પોઈન્ટ આપશે સમજજો dy બાય dx ઓલરેડી છે જ તે મારી પાસે હું કઈ પ્રોસેસ કરું છું પહેલા ઇન્ટિગ્રેશન કરું છું કર્વ મેળવું છું ને કર્વ મળી જાય ને પછી પાછું ડિફરન્શિએશન કરું છું આવું એટલા માટે કરું છું બીકોઝ dy બાય dx મારી પાસે x અને y બંનેના ફોર્મમાં છે હું જો ઇન્ટિગ્રેશન કરીશ ને તો મને y ઇન ટર્મ્સ ઓફ x જ મળશે હવે હું ઇન્ટિગ્રેશન નેક્સ્ટ ટાઈમ કરી શકું આનું જેથી કરીને મને એરિયા મળે આનું ડિફરન્શિએશન કરી શકું જેથી કરીને મને ક્રિટિકલ પોઈન્ટ મળે ક્વેશ્ચન સમજજો મોડિફિકેશન બહુ થશે મને એવું પૂછશે કોઈ પણ રેન્ડમ કર્વ છે એના ટેન્જન્ટ નો સ્લોપ 1 પ્લસ y સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર છે તો ઈ જે કર્વ છે ને ઈ પાસ થાય છે 0,2 માંથી તો ઈ કર્વ નો ક્રિટિકલ પોઈન્ટ કેટલા છે how many critical point exist such that if slope of tangent is 1 plus y square upon 1 plus x square if curve is passes through 0,2 क्वेश्चन में मॉडिफाई करो समझाणो हेलो કેટલાને આમ નો સમજાણું પાછું રિપીટ કરું મોરબી વાળા નો સમજાણું ઓકે સાંભળો 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 આ પ્રોસેસ આખી સમજાઈ ગઈ ઓકે આ શું છે આ શું છે dy બાય dx એટલે શું છે ટેન્જન્ટ નો સ્લોપ આ પાડો સ્પર્શક નો ઢાળ સ્લોપ ઓફ ટેન્જન્ટ સેકન્ડ થિંગ કર્વ 0,2 માંથી પાસ થાય છે બરાબર છે હવે કર્વ જે વક્ર આપ્યો છે જે કર્વ છે એના ક્રિટિકલ પોઈન્ટ પૂછે છે મને તો ક્રિટિકલ પોઈન્ટ માટે પહેલા તો કર્વ x ના ફોર્મમાં હોવો જરૂરી છે dy બાય dx જ આપ્યું છે જે પોતે આમાં છે અને આની બરાબર હું 0 લઈ લઉં તો મારું કામ થાય એમ છે પણ મને ઈ નથી ખબર ને કે y કોણ છે સમજાણું એટલા માટે મારે પહેલા તો આખો કર્વ
વાય માં ફેરવવો પડશે અને પછી એક્સ મળશે અને એ મને ક્રિટિકલ પોઈન્ટ આપશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે. જરૂરી નથી કે ક્રિટિકલ પોઈન્ટ જ પૂછે, મને એરિયા બાઉન્ડેડ બાય ધીસ કર્વ એવું પણ પૂછી શકે. તો આ કર્વ છે, આનો એરિયા અહીંયાથી લઈને અહીંયા સુધી એવું પણ પૂછી શકે. ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે અહીંયાથી. ટૂંકમાં આવે ત્યારે હું સમજાવીશ. સાંભળો ને અત્યારે ખોટે ખોટું હું ડિસ્કશન કરું. આવે ત્યારે હું તમને પાછો મોડિફાઈ કરીને કહીશ કે જો આવા ટાઈપના ક્વેશ્ચન આવા હોય. ડન. થોડી વાર પહેલા જ મેં કીધું હતું ઇનિશિયલ કન્ડિશન તમને આપી છે. x 0 છે તો y 1 છે. આવું ડિફરન્શિયલ ઇક્વેશન છે. રક્ષિત બોલવા મને કેમ કરશો? બે બાજુ હું કરશું? ઓકે, બોલવા મને. એટલે 2x². ઓકે, કરી દો. તો c ની વેલ્યુ -1 મળી ગઈ. ઓકે, તો મને આન્સર મળશે -1/y ઇક્વલ્સ ટુ -2x². -1 બધામાંથી માઇનસ કોમન એટલે કેન્સલ. એટલે મળશે મને 1/y ઇક્વલ્સ ટુ 2x² + 1. અને y પૂછે તો કોઈ ડાઉટ હોય તો પૂછો. પાક્કું? સો આને પર્ટિક્યુલર સોલ્યુશન કહેવાય. શું કામ પર્ટિક્યુલર સોલ્યુશન શું કામ કહેવાય? કેમ કે આમાં આર્બિટરી કોન્સ્ટન્ટ નહીં હોય. જુઓ, આમાં આર્બિટરી કોન્સ્ટન્ટ છે, આમાં નથી. પાક્કું? ઓકે, આગળ વધો. યસ, કરો તો. ચાલો તો સોલ્વ કરો તો જલ્દી જલ્દી. થઈ ગયું? આઈ થિંક થઈ તો જવું જોઈએ. ઈઝી છે. જલ્દી જલ્દી. ડન. શું કર્યું? y log y dx ઇક્વલ્સ ટુ x dy. x વાળા x બાજુ, y વાળા y બાજુ. જલ્દી જલ્દી. ખાસ ફાઇનલ સિમ્પ્લિફિકેશન સુધી પહોંચજો. dy upon y log y ઇક્વલ્સ ટુ dx upon x. જોવો તો એકવાર આવું આવશે. પછી આનું શું થશે? 1/y log y ને સપોઝ કરશો ડિફરન્શિએશન રેડી છે એટલે અહીંયા થઈ જાય છે log of log y ઇક્વલ્સ ટુ log x. હવે જનરલી જ્યારે log આવતો હોય ને ત્યારે ટ્રાય કરવાની કે +c નહીં લખવાનો, log x લખવાનો. સોરી, log c લખવાનો. એનાથી શું બેનિફિટ થશે? એનાથી બેનિફિટ એ થશે કે log તો આની પ્રોપર્ટી થઈ જાય. આનું શું કહેવાય? log xc.
log x plus log y, it is log xy. પછી એડિશન, તો હવે log રિમૂવ કરો તો ફાઇનલી યુ ગોટ log y equals to xc. y મને આપી દો e raised to xc. આ ફાઇનલ આન્સર સુધી પહોંચાવો એવા કેટલા? ઓકે ડન. ઓકે અહીંયા સુધી પહોંચો તો તું ડન ચાલે. પણ હવે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરશે કે તમારે કેવો જવાબ જોતો છે. એને ક્યાં સુધી કર્યું? એને કીધું log mod x log ડન. જો અહીંયા છે, આ છે, આ થોડુંક સિમ્પ્લિફિકેશન કરીને આપ્યું છે તમને. મોડ્યુલમાં કઈ લખવાની જરૂર નથી, ટૂંકમાં છે જ લખેલું. ઓકે આમાં શું કરશો? dy by dx જ છે. dy equals to આ નીચે આ અને dx બે બાજુ ઇન્ટિગ્રેશન. સાંભળજો, મારું કામ એઝ સચ ઘટી ગયું. હું ખાલી ને ખાલી એમ કહી દઈશ આ આખું ટર્મ નીચે, dx ઉપર, બસ ઇન્ટિગ્રેશન કરો, કામ થઈ ગયું. નાવ તમારું કામ વધી ગયું. 2x સ્ક્વેર પ્લસ x અપોન આ આખું ઇન્ટિગ્રેશન કરવાનું. મતલબ તમારી સામે આવો ક્વેશ્ચન આવશે. કેમ સોલ્વ કરશો હવે તમારે મગજ ચલાવવાનું છે. કોને પૂછ્યું આપણે? મોડાસા કેમનું કરશું આનું? જલ્દી જલ્દી. અવાજ નથી આવતો તારો પ્રોપર. થોડુંક માઇક દૂર રાખ ને તો થાય. નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાનું. નીચેનાનું વિકલન થઈ જશે 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. કેવી રીતે સેટ કરશું આવું? તો પોસિબલ જ નથી સેટ કરવું. હે 1/2 વડે તોય નહીં થાય ને. 2x ગોઠવાશે તો અહીંયા 4x સ્ક્વેર થઈ જશે ને પાછો. +1 -1 કરીશ એ બધું બરાબર છે, પણ પછી શું થાય? એક વખત ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું પછીના જે સ્ટેપ વધે એનું વિચારવું પડશે ને આપણે. ઇન્ટિગ્રેશનમાં પ્રોબ્લેમ તો છે જ તે તમને હજી થોડુંક કેલ્ક્યુલેશન કરવું પડશે ને વિચારવું પડશે. હે શું કહે છો? નીચે નીચે અવયવ પાડો. પાડો તો અવયવ શું પડશે? x સ્ક્વેર પ્લસ 1 અને બીજો અવયવ કયો પડશે? x પ્લસ 1. આજ પડે છે અવયવ. પાર્શિયલ ફ્રેક્શન. યસ. ખોટા ટ્રેકે ચડશો એટલે ખોટા જ આન્સર આવશે, યાદ રાખજો. નીચેનાનું ડિફરન્શિએશન ઉપર એડજસ્ટ કરો, ઈ ધંધા ન કરાય. કેમ કે ઈ કરશો પછી છેલ્લે જે વધે ને એમાં કરવું તો પડશે પાર્શિયલ ફ્રેક્શન જ તે પાછું. તો એની કરતા બેટર છે પહેલેથી જ પાર્શિયલ ફ્રેક્શન કરાય. ઓકે, સો ઇટ ઇઝ પાર્શિયલ ફ્રેક્શન. ચોઈસ જ નથી તમારી પાસે બીજી. સાંભળજો, જો મારું કામ આટલું જ છે. હું ખાલી ને ખાલી એમ કહી દઈશ કે આને આમ જવા દો, આને આમ જવા દો. આ આવી ગયું, સેપરેટ આપી દો. ઓકે, અહીંયા ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન. બસ હવે ઇન્ટિગ્રેશન આવડતું હોય તમારું કામ થાય, અધરવાઇઝ છોડી દેવાનું. અહીંયાથી તમે રિકોલ કરો ને જાતે તમે કરો પાર્શિયલ ફ્રેક્શન છે એમ. બરાબર, એટલે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે આમાં. યસ, હવે આવે છે જેઈ પોર્શન. મતલબ એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ જ તમારે કોન્સેપ્ટ સમજવાના છે. તમારે ખાલી એ જ સમજવાનું છે કે સેકન્ડ ઓર્ડર આવ્યું
તો સેકન્ડ ઓર્ડર ને કેમ સોલ્વ કરી શકાય? સેકન્ડ ઓર્ડર સિમ્પલ કેમ થાય? સેકન્ડ ઓર્ડર સિમ્પલ કરવા માટે તમારે સમજવું પડશે કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કોઈકનું તો ડિફરન્શિએશન છે. આ કોનું ડિફરન્શિએશન છે? ઈ છે ડીવાય બાય ડીએક્સ નું. ડીવાય બાય ડીએક્સ નું ડિફરન્શિએશન ઉપર રેડી છે. તો એક અમે અહીંયા લઈ લીધો ડીવાય બાય ડીએક્સ. સમજો. પાક્કો? સમજો. જો એક ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આવું હતું ને એક ડીવાય બાય ડીએક્સ મેં નીચે રાખ્યું. એક ડીવાય બાય ડીએક્સ અહીંયા રાખ્યું મેં. હવે તમારે એ સમજવું પડશે કે જો હું ડીવાય બાય ડીએક્સ ને ટી સપોઝ કરું તો એનું ડિફરન્શિએશન ઉપર સેટ છે. તો બે બાજુ ઇન્ટિગ્રેશન કરી શકાય. હાલો, સમજાય છે? ટૂંકમાં મને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર છે. હવે જો આનું સોલ્યુશન છે, અત્યારે તમને ક્વેશ્ચનમાં ઓપ્શન ન થાય પામે. બીજો જવાબ જ્યારે પણ તમને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર દેખાય ઓલવેઝ ઓપ્શન ચેક કરવાના. બાકી એક પણ ઓપ્શન બીજું કઈ નહીં વિચારવાનું. આની બાજુમાં લખી જ નાખો તો ઓપ્શન ચેકિંગ. બાકીના બધા આ જેટલા રસ્તા આપ્યા બધા ઠીક છે, બરાબર છે, પણ આપણી માટે સૌથી સારામાં સારો ઓપ્શન કયો છે? ઓપ્શન ચેકિંગ. ચારે ચાર ઓપ્શન છે. ઓપ્શન નું બે વાર ડિફરન્શિએશન કરો, વેરીફાઈ કરો, જે જવાબ આવે જવાબ. આવું એટલા માટે કરાવું છું કેમ કે આપણા સિલેબસમાં ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી જ છે. તેમ છતાં મેં આવો ક્વેશ્ચન મૂક્યો. સોલ્વ થાય એમ જ છે, આપણે એ પણ ડિસ્કસ કરીએ, પણ સૌથી સારામાં સારો ઓપ્શન છે ઓપ્શન ચેકિંગ. ચાર ઓપ્શન છે, ચાર ઓપ્શનમાં ડિફરન્શિએશન કરો, વેરીફાઈ કરો, જે આન્સર આવતો હોય તમારો આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? પાક્કું? ઓકે. હવે ઓફિશિયલ મેથડ ની વાત કરીએ તો મેં તમને સમજાવ્યું એમ કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર તમારે સમજવું પડશે. ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇટ ઇઝ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આવું હોય તો એને આવું કહેવાય. પાક્કું? હેલો, ડન. ઓકે. તો તમારે આ વસ્તુ સમજવી પડશે કે મારે ડિફરન્શિએશન આવું છે તો આને આવું કહેવાય. હવે આને મોડિફાઈ કરો થોડીક. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર છે તો એને હું સ્પ્લિટ કરી દઉં. એક રાખું ડીવાય બાય ડીએક્સ અને હજી એક બીજો છે એને કહી દઉં ડીવાય બાય ડીએક્સ. એક ડીવાય બાય ડીએક્સ ને નીચે જવા દઉં, એનું ડિફરન્શિએશન ઉપર રેડી છે. સપોઝ કરશો એટલે એક ડીવાય બાય ડીએક્સ મળશે તમને અહીંયાથી ઇન્ટિગ્રેશન કરશો એટલે એક ડીવાય બાય ડીએક્સ ના ફોર્મમાં મળશે ઇક્વલ્સ ટુ વાય. હજી એકવાર ઇન્ટિગ્રેશન કરશો કેમ કે બે વાર ડિફરન્શિએશન છે તો બે વાર ઇન્ટિગ્રેશન કરવું જરૂરી છે. ક્લિયર છે? આ એક રસ્તો થયો. પણ આવું હું એટલા માટે સજેસ્ટ નથી કરતો કેમ કે આપણા સિલેબસમાં 2 ઓર્ડર 2 ડિગ્રી નથી. તો મારે સોલ્વ કરવું છે ઓપ્શન ચેકિંગ. ડીવાય બાય ડીએક્સ છે, આને આવું કહેવાય. જો ખાસ સમજજો. પ્રોસેસ કરી એક ડી બાય ડીએક્સ ઓફ આમ ને આમ, પછી બે બાજુ ઇન્ટિગ્રેશન કર્યું. આ ઇન્ટિગ્રેશન છે તો આનું થઈ જશે. જો નીચે વેરિયેબલ છે, ઉપર એનું ડિફરન્શિએશન રેડી છે, તો આનું કહેવાય log ડીવાય બાય ડીએક્સ. એ તો ખ્યાલ આવે ને? અને ટી સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડી છે અને આ બાજુ થઈ જશે વાય. એટલે અહીંયા આવી ગયું log ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ log y પ્લસ c. હજી એકવાર ઇન્ટિગ્રેશન કરો, પ્રોસેસ કરો, જવાબ આવશે. હું એવું કહું છું કે આવું ન કરાય. એની કરતા બેટર છે છેલ્લે જે આ છે ને y equals to c2 e raised to c1x, આનું બે વાર ડિફરન્શિએશન કરી નખાય, ઓપ્શનમાં વેરીફાઈ કરાય, જવાબ આવશે. આ ઈઝી વધારે પડે એટલા માટે અમે સૌથી પહેલા લખાયું ઓપ્શન ચેકિંગ. ઓપ્શન મેં તમારી સામે પહેલા મૂકી દીધો હતો કે આ ડીવાય બાય ડીએક્સ ને એકને નીચે લઈ જાઓ, નીચે નાનું ડિફરન્શિએશન ઉપર સેટ છે, બે બાજુ ઇન્ટિગ્રેશન કરો, હજી એકવાર ઇન્ટિગ્રેશન કરો એટલે y મળશે. છે જ અવેલેબલ.
પણ આનાથી પણ વધારે સારું ઓપ્શન ચેકિંગ છે. આમાં શું કરશો, એક જ વસ્તુ છે. હવે જો બોર્ડના ક્વેશ્ચન પૂરા થઈ ગયા, થોડાક મેં મોડિફાઈડ ક્વેશ્ચન છે એ વાળા રાખ્યા. તમારે સૌથી પહેલા વિચારવાનું છે કે એક્સ ને વાય છૂટા કેમ પડે. નેક્સ્ટ થી હવે હું એવું કરીશ કે એક્સ અને વાય છૂટા નહીં પડે. તમારે એવું કંઈક સબસ્ટિટ્યુટ કરવું પડશે જેથી કરીને એક્સ અને વાય છૂટા પડે. એ પણ જોઈ લઈએ. અત્યારે છૂટા પડે એવું છે. લેટ્સ સી. અહીંયા ધ્યાન રાખજો. dy by dx equals to e raised to x into e raised to minus y plus x square e raised to minus y. e raised to minus y છૂટો પડે એમ છે, નીચે જાય એમ છે. So e raised to y dy equals to dx in bracket e raised to x plus x square. કન્ફર્મ કરો તો x ને y છૂટા પડી ગયા. ઈઝી ટાઈપના ક્વેશ્ચન છે. સાંભળજો, ખાલી ને ખાલી આને આવું કહેવાય. આટલું જ લોજિક મેં ચલાવ્યું, નવું કાંઈ નથી કર્યું મેં. થોડીક સ્પીડથી જવા એટલે દઉં છું, તમને એવું લાગતું હશે કે જવા દે છે, પણ તમે વિચારો ને કે ઇન્ટિગ્રેશન આમાં મારે હું તમને સમજાવી લેવું. ઈ રેસ ટુ વાય નું ઈ રેસ ટુ વાય થાય, ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ થાય, એક્સ સ્ક્વેર નું એક્સ ક્યુબ બાય 3 થાય, લાસ્ટમાં પ્લસ સી થાય. બરાબર છે? ઓકે, જોઈ લ્યો. યસ, 12મો ક્વેશ્ચન કરો. હા, આમાં શું ડાઉટ છે? એમને એટલે આમાં હું તકલીફ પડી આમાં? ઓકે, એક મિનિટ. ક્યાંથી તકલીફ પડી? અહીંયાથી. આ log y. ના ના, એ તો ખોટી વાત છે. ત્યાં આવશે y પ્લસ c1. ઓકે, સમજાઈ ગયું. ટૂંકમાં બધું ખોટું થયું ને. તો અહીંયાથી મળશે મને dy by dx is equals to e raised to y plus c1. એનો મતલબ કે e raised to y e raised to c. તો આ થઈ ગયું મારી પાસે c1 e raised to y. કરી શકું ને આવું? તો હું મેં છૂટું પાડ્યું, e raised to c1 અને e raised to y. હાલો, ડન. ઓકે, હવે c1 ને ત્યાં રાખું, y ને આ બાજુ લઈ જાઓ, એટલે e raised to minus y dy. થોડુંક સીધું લખું, e raised to minus y dy equals to c1 dx. આને કહેવાય માઇનસ e raised to minus y equals to c1x plus c2. માઇનસ અપ્લાય કરી દેશો, c1 c2 ઈ જ છે, એટલે e raised to minus y equals to c1x plus c2. અને log લગાડશો એટલે માઇનસ y equals to log of c1x plus c2. અને y મળશે મને માઇનસ log of c1x plus c2. આ કરેક્ટ આન્સર છે. મેં એટલે જ કીધું કે ઓપ્શન ચેક કરો, આમાં એની ભૂલ છે. એકવાર પાછું પ્રીવિયસ dy by dx એટલે y. બરાબર છે, પરફેક્ટ. આ જ આવશે. આ ખોટું છે એનું, અહીંયા log y નહીં આવી જાય, એ એની ભૂલ છે. આ ખોટું છે, આ જવાબ આવશે. એટલે જ મેં તમને બેસ્ટ ઓપ્શન આપ્યો, ઓપ્શન ચેકિંગ.
તમે ઓપ્શન મેચ કરો, જે મેચ કરે એ જવાબ. અને આમાં વેરીફાઈ કરી જ નાખો, આ કેન્સલ કરી નાખો અને એની બાજુમાં સોલ્યુશન લખી નાખો. આ જ જવાબ આવવો જોઈએ તમારો. જલ્દી જલ્દી. સારું થયું કીધું. કોણે કીધું? રાજકોટ ગુરુકુળ. ઓકે, થેન્ક યુ. થઈ જાય એટલે કન્ફર્મ કરો. આગળ વધીએ આપણે પછી. રક્ષિત, હર્ષ ક્યાં ગયો? આજે નથી આવ્યો. ઓકે. સુરતમાં તે 3-4 જણા જ છે. બાકીના ક્યાં છે? એબસન્ટ છે. ઠીક છે. કુંજ છે. પછી ઓકે. ગર્લ્સમાં કેમ એક જ છે? આગળ છે. ઓકે. નડિયાદમાં એ ઓછા છે. કનેક્ટ તો છે નહીં. ઓકે. પછી ભુજમાં આવી ગયા બધા છે. ઓકે, ડન. અમરેલીમાં છે. હિંમતનગરમાં પાછા કેમ 4 હતા? એક ઓછો કે એક ક્યાં વયો ગયો? નથી કરવાનું એને. ઠીક, એને મજા આવે ત્યારે આવે એવું છે. બીમાર છે. ઓકે ઓકે, ચાલો ડન. આગળ વધીએ. શું કરશું આમાં? એક્સ અને વાય છૂટા પાડવાના છે. સૌથી પહેલો ટાર્ગેટ તમારો હોવો જોઈએ એક્સ અને વાય છૂટા પાડો. વિચારો, એક્સ અને વાય છૂટા પડે છે કે કેમ? વડોદરા વાળા ક્યાં આંટો મારી આવ્યા હતા? આવી ગયા બધા? અચ્છા, ઓકે. તો એક કરેક્શન હતું એ તમે પાછું કર્યું? બાકી છે? જો અમે કરેક્શન કરાવ્યું એક. આ એક થોડુંક પછી તો તમે જાતે લખી નાખજો. બરાબર? ઓકે, ચાલો. ફટાફટ આ સોલ્વ કરો. ચાલો હવે. વેરિયેબલ સેપરેબલ કરવાનું છે ફાસ્ટ. તમારે ક્વેશ્ચન પહેલા ઓબ્ઝર્વ કરવાનો છે. એક્સ વાળા એક્સ બાજુ, વાય વાળા વાય બાજુ, મતલબ વેરિયેબલ ને સેપરેટ કરવાના છે. જલ્દી જલ્દી. યુગલો ક્યાં ગયો? યુગ નથી આવ્યો? છે. ઓકે, વાંધો નહીં. કેમ પાછળ વયો ગયો? વાતું કરવા પાછો હા પાડે છો? હા, એમ તો વાંધો નહીં. ત્યાં ધક્કો થાય હો મારે નકર. આવો આવો ઈ કે લે બોલો. હેત બે હવાનું નથી.
સુનિલ ક્યાં ગયો? સુનિલ કેમ કર્યું કેતો? અંડર રૂટ માંથી વાય સ્ક્વેર કોમન કાઢશો એટલે આ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને અહીંયા આવશે 1 પ્લસ વાય સ્ક્વેર. ઓકે, અને આ થઈ જાય માઇનસ એક્સ વાય ડીવાય બાય ડીએક્સ. પછી એક્સ વાળા એક બાજુ વાય વાળા એક. ડન, બરાબર છે. જો આ મગજ ચલાવવો પડશે તમારે કે આમાંથી કોમન નીકળે છે. સૌથી વધારે આ સ્ટેપ સમજવા જેવું હતું કે 1 પ્લસ એક્સ સ્ક્વેર, અહીંયાથી વાય સ્ક્વેર કોમન કાઢો એટલે ઇન બ્રેકેટ પાછું 1 પ્લસ એક્સ સ્ક્વેર, બે માંથી 1 પ્લસ એક્સ સ્ક્વેર કોમન. આ થઈ ગયું એક્સ વાળા એક્સ બાજુ, વાય વાળા વાય બાજુ. ડન, થઈ ગયું. હર્ષિલ કેમ ન થયું? થઈ ગયું તું પાક્કું? ઠીક. વડોદરા પેલા થયું તું પછી થયું? પેલા થઈ ગયું તું? મોડાસા થઈ ગયું તું પેલા? કોણ છે આ અવાજ કરવા વાળો? ક્યાંથી અવાજ આવ્યો? સુરત? મોડાસા? ઠીક, ઓકે. આમાં કેમ કરશું? જો સમજજો, ઈ રેસ ટુ માં છે તો ઈ રેસ ટુ માં છે પેલા બે બાજુ લોગ કરવો પડશે તો જ ઓલો ઈ રેસ ટુ વાળો આગળ આવશે. એટલે dy by dx is equals to log of x plus 1. પછી બે બાજુ ઇન્ટિગ્રેશન કરો. આનું ઇન્ટિગ્રેશન અલગથી કરવું પડશે. એનું કેવી રીતે કરશો? dy equals to integration log of x plus 1 dx. રિદ્ધિ બોલ તો આનું કેમ કરશો? એમ થોડું હાલે, ભૂલાઈ જાય. લોગ નું એક જ છે થાય એવું. શું કરવાનું? યુવી રૂલ. ડન. યુવી રૂલ કરી નાખો, કામ થઈ ગયું. આ તમારો યુ કાંઈ નથી એટલે મલ્ટીપ્લાય માં 1 હોય જ. ઈવી ક્લિયર? થોડુંક રિકોલ કરો જલ્દી જલ્દી. ડન. ઇન્ટિગ્રેટેડ બાય પાર્ટ્સ. હવે વેરિયેબલ સેપરેબલ હશે નહીં. ટાઇટલ જ એનું એવું છે. ડિફરન્શિયલ ઇક્વેશન રિડ્યુસિબલ ટુ ધી વેરિયેબલ સેપરેબલ ટાઈપ. મતલબ વેરિયેબલ સેપરેબલ હશે નહીં, તમારે એને કન્વર્ટ કરવાનું વિથ ધ હેલ્પ ઓફ સમ સબસ્ટિટ્યુશન. લેટ્સ સી. આવો ક્વેશ્ચન છે. તમારે એવું કંઈક કરવાનું જેથી કરીને વેરિયેબલ સેપરેબલ થઈ જાય. પહેલા ધ્યાન અહીંયા આપો, જો હું સમજાવું તમને. પહેલા તો તમે સમજો કે x અને y છૂટા પાડવા છે તો dy અને આમ જવા દેશો એટલે આની સાથે dx. x અને y છૂટું પડે એવી શક્યતા જ નથી. તમે જોઈ લ્યો ને, x અને y છૂટું પડે એવી શક્યતા જ નથી, કેમ કે y ની સાથે y વાળા જોવે. પોસિબલ જ નથી. તો તમારે આની અંદર થોડુંક મગજ વાપરવાનું કે પ્રોબ્લેમ કોણ આપે છે? પ્રોબ્લેમ સાઇન ની અંદર વાળો એંગલ આપે છે. તો જો હું એને સપોઝ કરું તો ક્વેશ્ચનમાં એઝ સચ મેજર પ્રોબ્લેમ આવે છે કે માઇનોર જ આવે છે? પ્રોબ્લેમ તો આવવાનો છે, પણ માઇનોર પ્રોબ્લેમ આવે ને તો એ સોર્ટ આઉટ થઈ શકે. લેટ્સ સી. પહેલા તો હું આને સપોઝ કરું તો ડિફરન્શિએશન કરો તો અહીંયા થઈ જશે 1 પ્લસ અહીંયા ડિફરન્શિએશન કરો 3 dy by dx equals to dt by dx. dy by dx ને સબ્જેક્ટ બનાવો. dt by dx -1 by 3. આ આખું ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો. લેટ્સ સી.
અહીંયા આવી જશે dt by dx -1 by 3 equals to sin square t plus 5. ઓકે, 3 ને આમ મલ્ટીપ્લાય કરી દો એટલે આ થઈ જાય છે dt by dx -1 equals to 3 sin square t minus નહીં પ્લસ 15 અને આ -1 આ બાજુ જવા દો એટલે 16. થોડુંક એવું મગજ વાપરો ને તો આ આખું નીચે જાય એમ છે એટલે dt upon 3 sin square t plus 16 આનું ઇન્ટિગ્રેશન અને અહીંયા વધશે ખાલી ઇન્ટિગ્રેશનમાં dx. આનો તો વહીવટ થઈ જાય, એનું તો જાણે થઈ જાય x plus c. વેરિયેબલ સેપરેબલ થઈ ગયો, તમને ખ્યાલ ન હોય તો જોજો, વેરિયેબલ સેપરેબલ થઈ ગયો, નવો પ્રોબ્લેમ જનરેટ થયો. ઇન્ટિગ્રેશન 3 sin square t plus 16 આનું કેમ કરશું? એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો, એક પ્રોબ્લેમ એ હતો વેરિયેબલ સેપરેબલ નહોતું થતું, એનું મેં વ્યવસ્થા કરી, વ્યવસ્થા કંઈક આવી કરી, ટી સપોઝ કર્યું એટલે વેરિયેબલ સેપરેબલ તો થઈ ગયું, એટલે મારી સામે નવો પ્રોબ્લેમ જનરેટ થયો. આવો એ પ્રોબ્લેમ ને કેમ સોર્ટ આઉટ કરશો? dt upon 3 sin square t plus 16. સંકેત બોલતો, સંકેત નહીં, રિધમ ને આપો, રિધમ. શું કામ? ડન ડન ડન. ઇવન પાવર છે, ઇવન પાવર છે, એટલા ઇવન પાવર થી સેક સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરો અથવા તો કોસ સ્ક્વેર થી ડિવાઈડ કરો. તો અહીંયા હું કરી નાખું ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર ટી dt નીચે કરી નાખું કોસ સ્ક્વેર થી ડિવાઈડ એટલે આ થઈ ગયું 3 tan સ્ક્વેર t પ્લસ 16 પ્લસ 16 tan સ્ક્વેર t, કેમ કે સેક સ્ક્વેર ને લખાય 1 પ્લસ tan સ્ક્વેર. હવે નીચે tan ને સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન રેડી છે એટલે કયું ફોર્મ જનરેટ થયું? સાહિલ, કયું ફોર્મ જનરેટ થયું? વન અપોન ક્વોડ્રેટિક. એ પાછું બાજુ વાળા હેલ્પ કરી એટલે આવ્યું. કોણ છે બાયો વાળાને દેખાડતા? આમ કેમેરો ચેન્જ કરો તો. હાય, થોડીક વાર શાંતિ રાખો ને તો અમે થોડુંક ભણી લઈએ. હો, ઓકે, ચાલો. તો ખ્યાલ આવી ગયો 1 અપોન ક્વોડ્રેટિક? સમજો કે ક્વેશ્ચનમાં તમારે પ્રોબ્લેમ તો આવવાના જ છે, જેમ કે એક તો વેરિયેબલ સેપરેબલ થતું નહોતું. વેરિયેબલ સેપરેબલ કરવા માટે મારે પહેલા તો સબસ્ટિટ્યુટ કરવું પડે. જેવું સબસ્ટિટ્યુટ કર્યું પછી ટી માં આવી ગયું, ટી ઇન્ટ્રોડ્યુસ કર્યો એટલે મેં ટ્રાય કરી, વેરિયેબલ સેપરેબલ થઈ ગયું. ડન, વેરિયેબલ સેપરેબલ તો થઈ ગયું, એક્સ નો વહીવટ થઈ ગયો. પ્રોબ્લેમ અહીંયા આવ્યો, તો અહીંયા પ્રોબ્લેમ આવ્યો પાછું ઇન્ટિગ્રેશન નું યાદ કરો કે ઇન્ટિગ્રેશનમાં કયા ફોર્મ છે. તો ઇન્ટિગ્રેશન ની અંદર ઇવન પાવર છે, ઇવન પાવર છે ધેટ મીન્સ cos સ્ક્વેર થી ડિવાઈડ કરશો, તમારું કામ થઈ જશે. ડન, ફોર્મ આવી જાય છે 1 અપોન ક્વોડ્રેટિક. ક્લિયર? ઓકે, લાઈક ધીસ. યસ, હજી એક નવો ફોર્મ છે. હવે આમાં તમારે જાતે મગજ ચલાવવાનું કરો. ચાલો જલ્દી. પહેલા તો સૌથી પહેલા ટ્રાય એવી કરો વેરિયેબલ સેપરેબલ થઈ જાય. જો વેરિયેબલ સેપરેબલ નથી થતું, સાંભળજો હું શું કામ એવું કહું છું વેરિયેબલ સેપરેબલ કરો. બીકોઝ એક્ઝામમાં તમને નહીં ખબર હોય કે સબસ્ટિટ્યુશન કરવું છે, શું કરવું છે. એક્ઝામમાં ડાયરેક્ટ આવું જ હશે, સોલ્વ ડિફરન્શિયલ ઇક્વેશન. એટલે સૌથી પહેલા તમારે સુરત વાળા ક્યાં ઉભા છે ને હાલવા મીના? કોણ છે? આ કેમ પણ શરૂ લેક્ચરે બાયો વાળા આવજા કરે છે બધા સેન્ટરમાં.
ફટાફટ સોલ્વ કરો. ચાલો, સૌથી પહેલા વેરિયેબલ સેપરેબલ બનાવવાની ટ્રાય કરો. જો વેરિયેબલ સેપરેબલ નથી બનતું તો કંઈક સપોઝ કરવું પડશે. જલ્દી. રિદ્ધિ આયા ધ્યાન, વાતું કેમ કરે છે? ક્વેશ્ચન સોલ્વ કરવા માંડ. આ ફ્રેન્ડ સર્કલ ને કહી દે થોડી વાર પછી, લેક્ચર પૂરો થાય ને પછી ડિસ્કશન કરો. લેક્ચરમાં ધ્યાન આપો થોડું. ડિસ્કશન એક પણ પ્રકારનું ન જોવે. તમને પહેલા કીધું છે કે લેક્ચર છે, ધેટ મીન્સ લેક્ચરમાં ધ્યાન આપવાનું. એક પણ પ્રકારની કોમેડી ન થવી જોઈએ. તમને આ સમજાવવું જોવે કે શું કામ આ બધી પ્રોસેસ શરૂ કરી છે આપણે. એનું એક જ રીઝન છે, તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થાય. ધેટ મીન્સ એક પણ પ્રકારની કોમેડી ન થવી જોઈએ, એક પણ વસ્તુ નાટકમાં નહીં સમજતા. અમારે વારંવાર રિપીટ ન કરવું પડે. કેમ થયું હર્ષિલ? થઈ ગયું? ડન. ઓકે. ભુજ સેન્ટર. ઓકે. ઈડરમાં કેમ થયું? થાય છે? ન થતું? જલ્દી જલ્દી વિચાર શરૂ રાખ તો થશે ને, અધરવાઇઝ તો કેમ ભેગું થાય? તમારે એવું વિચારવાનું છે કે વેરિયેબલ સેપરેબલ ની ટ્રાય કરો. વેરિયેબલ સેપરેબલ નથી થતું, હવે કંઈક બીજી ટ્રાય કરો. અને એ બીજી ટ્રાય તમને દેખાશે જ. અને એની માટે મેં તમને કીધું છે, એવું કંઈક સપોઝ કરો જેથી કરીને તમારું કામ ઇઝીલી થઈ જાય. તો થોડીક એવી હિન્ટ પણ આપું હું તમને. This is not થોડીક એવી હિન્ટ, it is more than enough. મોટા ભાગના હવે હા પડી. હા બરાબર છે, પણ હું એમ કહું છું કે આ તમારે પહેલા સમજવાનું હતું. આખા ક્વેશ્ચન ને dx થી ડિવાઈડ કરો, એટલે અહીંયા dx થી ડિવાઈડ કરી દીધું, એટલે અહીંયા આવી ગયું dy by dx. Now your substitution is 2x plus 3y equals to t. So it is 2 plus 3 dy by dx is equals to dt by dx. Substitute karo. So you got t minus 1 plus, I think it is 2t, 2t minus 5 and multiply by dx equals to 0. Now variable separable. આરામથી તમારું કામ થશે. કન્ફર્મ કરો વેરિયેબલ સેપરેબલ અહીંથી થાય છે. જલ્દી જલ્દી વેરિયેબલ સેપરેબલ થાય છે. ડન. ઓકે. રક્ષિત કન્ફર્મ કર જલ્દી જલ્દી. આ સ્ટેપ પછી વેરિયેબલ સેપરેબલ થાય છે. કર્યું કે હા હા રાખે છો? તે આમ કરી નાખ્યું, એનો મતલબ કે કર્યું નથી. dx ને કટ કર્યું એટલે મેં આખા ઇક્વેશનમાં dx થી ડિવાઈડ કરી દીધું, એટલે dy by dx જનરેટ થઈ ગયું. બીજું કોઈ હજી કઈ પ્રોબ્લેમ હોય જલ્દી. કુંજ ક્યાં ગયો? કુંજલા સમજાણું? સમજાણું? તું આમ 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 થોડોક બહાર નીકળતો હોય એમ. તું આમ કેમેરામાં આવી ને હોય એમ. વાતું કરતો હતો ને સાચું કહી જાય એની પેલા. હા હા
પાક્કું? ઓકે ચાલો તો વાંધો નહીં. કે તો આમાં શું કરીશ? એ સાહેબ ખોટું ને એમ તમારે વાતું નહોતો કરતો એનું પ્રૂફ તમારે પાછું આપવું તો પડે ને. હાલ કે હાલ જલ્દી જલ્દી. એક્સ પ્લસ વાય ને કઈક ધારી લઈએ. હાલો એક્સ પ્લસ વાય ને કઈક ધારી લીધું પછી કર કર. ઓકે મૂકી દે ત્યાં વેલ્યુ. What is next? Perfect. હાલો રેડી ડન. આ ટાઈપનો ક્વેશ્ચન છે ને હાલ પૂરતો પેન્ડિંગ રાખો. મતલબ આમ કઈક સ્ટાર કે એવું કઈ કરી નાખો. ક્વેશ્ચન સારો છે પણ હાલ પૂરતો પેન્ડિંગ રાખો. કેમ કે એક છેલ્લી જે મિસેલેનિયસ ટાઈપ ચાલે ને ત્યારે આપણે આ ક્વેશ્ચન ડિસ્કસ કરો એટલા માટે હાલ પૂરતો પેન્ડિંગ રાખો. ઓપ્શન તમે જોઈ લેશો. એને જે સોલ્યુશન આપ્યું છે સાઇન કોસ સપોઝ કરીને થઈ જ જશે પણ મારે ઈ સોલ્યુશન નથી કરાવવું એટલા માટે હું પેન્ડિંગ રખાવું છું. આ ક્વેશ્ચન હાલ પૂરતો પેન્ડિંગ રાખો. કેમ કે જ્યારે આપણે મિસેલેનિયસ ટાઈપ રાખશું એની સાથે વધારે રિલેવન્ટ થાય છે અને ઈ મેથડ થી ઇઝીલી આન્સર આવશે એટલા માટે હું હાલ પૂરતો પેન્ડિંગ રખાવું છું. આ ક્વેશ્ચન બાકી રાખો. સોલ્યુશન તમે જોશો એમાં સાઇન કોસ સપોઝ કર્યું છે આરામથી જવાબ આવી જ જવાનો છે. કઈ વાંધો નથી. x બરાબર a sin થીટા ને y બરાબર a cos થીટા સપોઝ કરશો જવાબ આવી જ જશે. પણ મારે આવું નથી કરવું એટલા માટે. યસ આ ક્વેશ્ચન સમજવો છે. ક્વેશ્ચન રીડ કરો. ફાઇન્ડ ધી ઇક્વેશન ઓફ કર્વ. જે હું વાત કરતો હતો ને એ હવે આવ્યું સમજો. મારે કર્વ નું ઇક્વેશન જોતું છે. તો કર્વ નું ઇક્વેશન જોતું હોય પાસિંગ થ્રુ 1 1 આ 1 1 માંથી પાસ થાય છે. આ ઇન્ફોર્મેશન આપી છે ઓલા સી મેળવવા માટે. આવું સમજવું પડશે તમારે. ઇફ કર્વ પાસિસ થ્રુ ધીસ પોઈન્ટ આ ઇન્ફોર્મેશન છે ખાલી ને ખાલી ઓલો કોન્સ્ટન્ટ આર્બિટરી કોન્સ્ટન્ટ સી મેળવવા માટેની ઇન્ફોર્મેશન છે. ઓકે આગળ વધો. whose differential equation is like this. ડિફરન્શિયલ ઇક્વેશન રેડીમેડ આપ્યું છે. તો એ કર્વ નું ઇક્વેશન જોતું છે. તો કર્વ નું ઇક્વેશન કેમ મળશે? dy by dx છે જ મારી પાસે. એક મિનિટ x ને નીચે જવા દો તો આ થઈ જશે 2x plus 1 by x. ઇન્ટિગ્રેશન કરો કર્વ મળી જશે. ક્લિયર? ઓકે. હજી એવો ને એવો જ ક્વેશ્ચન આપે છે. હવે ક્વેશ્ચન પાછો સમજીએ પાછું બોર્ડ ઉપર. ફાઇન્ડ ધી ઇક્વેશન ઓફ કર્વ પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ. મને કન્ફર્મ કરીને કે આ પોઈન્ટ આપ્યો શું કામ હોય? પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ કોન્સ્ટન્ટ મેળવવા આર્બિટરી કોન્સ્ટન્ટ મેળવવા સી માટે આપ્યો છે. યસ આગળ વધો. given that the slope of tangent આ કામની વસ્તુ slope of tangent to curve at any point x comma y. slope of tangent at any point ultimately એને કહેવાય dy by dx. આ બીજી વસ્તુ સમજવા જેવી. tangent નો slope of tangent at point this is dy by dx. અને ઈ આપેલો છે is 2x upon y square. અને આને મારે સોલ્વ કરવાનું છે. સિમ્પલ વેરિયેબલ સેપરેબલ જ છે. ખાલી સ્ટેટમેન્ટ ઈ એટલું બધું બોલે છે. રેડીમેડ કઈ નથી દેતા dy by dx આવો છે. ઈ તમને ઇનડાયરેક્ટલી આપે છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન ઇઝ લાઈક ધીસ. સ્લોપ ઓફ ટેન્જન્ટ સ્પર્શકનો ઢાળ આવો છે. તો વક્રનું સમીકરણ આપો.
આપી દઈએ, એમાં શું ત્યાં હવે y આમ જાય ને આમ જાય એટલે dy એની સાથે y² ઇન્ટિગ્રેશન 2x એની સાથે dx ઇન્ટિગ્રેશન આને કહેવાય y³/3 આને કહેવાય x² + c આ પ્લસ c ક્યાંથી મળશે ઓલો -2,3 એમાં મૂકી દો ત્યાંથી મળશે 3 મૂકી દો 3 નો સ્ક્વેર 27 ને 9 એટલે અહીંયા આવશે 9 = x નો સ્ક્વેર એટલે 4 પ્લસ c એટલે c મળી ગયો મને 5 તો કર્વનું ઇક્વેશન મળી ગયું y³/3 = x² + 5 કન્ફર્મ કરો એકવાર આ મારો જવાબ હોવો જોઈએ મને વક્ર ન પૂછે કર્વનું ઇક્વેશન ન પૂછે મને MCQ આવા ટાઈપનો પૂછી શકે કે આમ છે આમાંથી પાસ થાય છે તો x = 8 હોય ત્યારે y કેટલો છે તો છેલ્લે જે કર્વ આવ્યો એની અંદર તમારે x = 8 સબસ્ટિટ્યુટ કરી દેવાનું y તમને મળી જશે સમજાય છે અલગ અલગ ઇન્ફોર્મેશન આપી હોય so it is like this આ હશે અથવા તો y ને સબ્જેક્ટ બનાવી નાખ્યો એ પણ હોઈ શકે ક્વેશ્ચન વાંચો હવે જેટલા પણ ક્વેશ્ચન આવે છે ને બધા વર્ડ્સ પ્રોબ્લેમ શરૂ થયા વર્ડ્સ પ્રોબ્લેમ મતલબ ડિફરન્શિયલ ઇક્વેશન ક્યાંય નહીં આપ્યું હોય ડિફરન્શિયલ ઇક્વેશન તમારે જાતે જનરેટ કરવાનું જનરેટ કરશો ને એટલે ડિફરન્શિયલ ઇક્વેશન આરામથી તમને વેરિયેબલ સેપરેબલ ના જ ફોર્મમાં મળી જવાનું છે સમજીએ ઇન અ બેંક principal increases continuously at a rate of 5% per year in how many years 1000 rupees will double itself એના 1000 રૂપિયા ડબલ કરવા આપણે બળ કરવાનું થોડા વધારે પૈસા મૂક્યા હોત તો પણ એનીવે હવે 1000 રૂપિયા છે આપણે 2000 કરી દેવા છે ને કેટલો ટાઈમ લાગશે સમજીએ કેવી રીતે પૈસા થાય છે 5% વધે છે દર વર્ષે એટલે પહેલા વર્ષે કેટલા થશે બોલતા નહીં હોય 1005 એમ ઇટ ઇઝ 1050 ખોટું ખોટું તા પડો હર્ષિલ ગણ્યા વગેરે પેલા હા પાડી પછી કે ના એમ નહીં 1000 ના 5% એટલે કેટલા થાય 50 રૂપિયા નો થાય 50 જ થાય ને 50 હા તો કેટલા થાય 1050 બરાબર તો છે તો હર્ષિલ કેમ કોન્ફિડન્સ નહોતો એટલે ના પડી પછી તો કેવું છે એવું જ હતું ઓકે અહીંયા ધ્યાન હવે સમજો કે રેટ એઓડી માં ભણી ગયા કોઈ પણ નો રેટ what do you mean rate differentiation divide by something અત્યારે કોની હારે રેટ બદલાય છે પ્રિન્સિપલ અમાઉન્ટ let us consider principal amount x છે principal amount is x at a time t t ને રિસ્પેક્ટ માં બદલાય છે તો dx by dt 5% થી વધે છે 5% કોના હોય ઓરિજિનલ પ્રિન્સિપલ અમાઉન્ટ હોય એના જ હોય ને હેલો ડન કન્ફર્મ કરો તો પાક્કું ડન મને કહો તો આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરી શકાય તમારાથી સાહેબ આમાં ક્યાં નવું છે dx by dt equals to x by 20 લ્યો જલ્દી જલ્દી મને ડિફરન્શિયલ ઇક્વેશન નો સોલ્વ કરીને આપો આને આમ જવા દો અને આમ જવા દો એટલે આ થઈ ગયું log x અને ઓલું થઈ ગયું t by 20 પ્લસ c મને કન્ફર્મ કરીને કહો કે શરૂઆતમાં t બરાબર 0 હોય ત્યારે એમાઉન્ટ કેટલી હતી 1000 રૂપીસ log 1000
ઈ જ મને સી મળશે કેમ કે આ તો 0 છે એટલે સી મળી ગયો. સી ઉપાડીને ક્વેશ્ચનમાં સબસ્ટિટ્યુટ કરો એટલે અહીંયા મળી ગયું મને log x equals to t/20 plus log 1000. ક્વેશ્ચન મને હવે શું પૂછે છે? કેટલો ટાઈમ લાગશે એમાઉન્ટ ડબલ થવા માટે? તો એમાઉન્ટ ને ડબલ કરો અને ટાઈમ કેલ્ક્યુલેટ કરો. આને આ બાજુ શિફ્ટ કરો એટલે થઈ જશે log 2. મને કહો તો log 2000 minus log 1000. log 1000 વધે? હેલો, હા કેમ? log 1000 થોડા વધે? log 2000 minus log 1000. It is log 2. હેલો, log ને કીધું કોમન 2000 minus 1000 it is 1000. એમ નો હોય. સાંભળજો, સબટ્રેક્શન that means division. એટલે log 2 equals to 2/20. કન્ફર્મ કરીને કહો ટી કેટલા મળશે મને? 20 log 2. 20 log 2 year. કેમ કે year આપ્યું છે. હા, પરિવાર તો log 1000 ઉડી જાય તોય હાલે. અલ્ટિમેટલી log 2 આવવાનું છે, ફિક્સ છે. ટૂંકમાં 1000 રૂપિયા ડબલ કરવા હોય તો 20 log 2 વર્ષ લાગે. log 2 એટલે કેટલા થાય? 0.69. 0.3010 રક્ષિત નો થાય. ઈ ટુ ધી બેઝ 10 હોય ને તો 0.3010 થાય. આ ln છે. હવે ઈ કન્ફર્મ કરો તો કે log નેચરલ ln na અને log ટુ ધી બેઝ 10 એને શું કનેક્શન છે? 2.303 મલ્ટીપ્લાય બાય log 10 બેઝ વાળો તો એને કહેવાય log નેચરલ. આઈ થિંક આવું કેમિસ્ટ્રી ફિઝિક્સ ક્યાંક તો આવતું હશે. ના રે હોય કઈ. log નેચરલ મોટો છે એટલે 10 વાળો બેઝ હોય ને એને મલ્ટીપ્લાય કરવાનો. કન્ફ્યુઝન ના તો પાર જ ન હોય તમારે. log 2 ટુ ધી બેઝ e એને કહેવાય ln2 અને એનો જવાબ છે 0.69 ... અને log 2 બેઝ માં 10 આને કહેવાય 0.3010. તો સાહેબ અમને કનેક્શન આપો તો log 2 બેઝ માં e એને 2.303 મલ્ટીપ્લાય બાય this is સાચું. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ તમે થર્મોડાયનેમિક્સમાં આ જ રિઝલ્ટ વાપરતા હશો. આવું કંઈક નાનું મોટું. આઈ ડોન્ટ નો થર્મોમાં આવે છે કે નહીં, પણ એમાં જ આવતું હશે. આઈ થિંક ઓલું પીવી રેસ ટુ ગામા વાળું ફોર્મ ક્યાંક આવે ને એમાં આવું કંઈક યુઝ થતું હોય. હલો, કેમ આવા બધા કનેક્શન તમને નથી દેખાતા? કે બધું અલગ અલગ આવે? કેમેસ્ટ્રીમાં આમ થાય, મેથ્સમાં આમ થાય. એવું ન હોય. લોગ ના રૂલ લોગ ના જ હોય. એ મેથ્સમાં વાપરો, ફિઝિક્સમાં વાપરો, કેમેસ્ટ્રીમાં વાપરો, એ બદલાય નહીં. અને જો એ બદલાવા મળ્યા તો તમારે સબ્જેક્ટ વાઇઝ બધું ગોખવું પડશે ને. કે મેથ્સ ની અંદર લોગ એટલે આવું, કેમેસ્ટ્રી ની અંદર લોગ એટલે આવું. તો આ તો સારું બધું અઘરું છે. એવું નથી. આમાં કોઈને ડાઉટ? આ આવડતું હતું કે આજ પહેલી વાર જાણવા મળ્યું? આવડતું હતું ને? ઘણા હા પડી બેયમાં કે નવું જાણવા મળ્યું. યસ, સમજો.
થોડાક લેંગ્વેજના ઇસ્યુ રહેશે, પણ એઝ સચ વાંધો નહીં આવે. હર્ષિલ યાદ કર, એઓડીમાં આપણે આવા જ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો, અને મેં કીધું હતું કે ડિફરન્શિયલ ઇક્વેશન આવે ને ત્યારે થોડુંક વધારે ઇઝીલી સમજાઈ જશે. છે ઈ તે 3 સેકન્ડ ને આ તે લગભગ તે જ જવાબ આપ્યો હતો, મને થોડુંક યાદ છે ત્યાં સુધી. ઓકે, તો તમે સમજો કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. The volume of a spherical balloon being inflated changes at a constant rate. Constant rate એટલે શું હતું? dv by dt કેટલો થાય? કોન્સ્ટન્ટ. આ મારું ડિફરન્શિયલ ઇક્વેશન. લે સાહેબ આવું જ હોય. હા તો આવું જ હોય ને, આમાં કઈ એવું થોડું હોય અલગ અલગ. કરો બે બાજુ ઇન્ટિગ્રેશન એટલે અહીંયા મળી જશે v, અહીંયા મળશે kt પ્લસ c. v ની જગ્યાએ વેલ્યુ મૂકી દો 4/3 પાઈ r ક્યુબ. અહીંયા આવશે kt પ્લસ c. પછી તમને કન્ડિશન આપી છે શરૂઆતમાં આમ છે, આમાં આમ છે, આમાં આમ છે, તો t સેકન્ડે કેટલું થાય? સોલ્વ કરો આન્સર. આવડશે ને? ઓકે, 3 કન્ડિશન આપેલી છે તમને. જો શરૂઆતમાં ઇનિશિયલી ઇટ્સ રેડિયસ ઇઝ 3, તો t equals to 0, r is 3. Then after 3 second, after 3 second that means કે total t બરાબર 6, સોરી t બરાબર 3, રેડિયસ ઇઝ 6. ડન. આ બે કન્ડિશન અપ્લાય કરો, આમાં સબસ્ટિટ્યુટ કરો, k ને c મળી જશે. આ સમજવા જેવો છે, સારો ક્વેશ્ચન છે, વાંચો. સૌથી વધારે ટાઈમ આપવા જેવો છે એ આ સ્ટેટમેન્ટને છે. ખાલી પછી મને ડિફરન્શિયલ ઇક્વેશન જનરેટ કરીને આપો કે કેમ જનરેટ થાય. થઈ ગયું છે? ઓકે, ચાલો બાકીના બધા વિચારવાનું શરૂ રાખો, જલ્દી જલ્દી. એવું કહે છે કે if the rate of growth of bacteria is proportional to number present, એનો મતલબ શું થયો? માનો કે હું એમ કહી દઉં કે બેક્ટેરિયાના નંબર છે ને, let us consider number of bacteria is y, તો rate of growth of bacteria એટલે obviously dy by dt, બેક્ટેરિયાનો રેટ એટલે dy by dt is proportional to number. હવે proportionality રિમૂવ કરવી હોય શું થાય? કોઈ કોન્સ્ટન્ટ આવે? કોન્સ્ટન્ટ આવે, dy by dt equals to constant આવે. Now this is your differential equation. Differential equation ને સોલ્વ કરો એટલે મળશે તમને કંઈક આવું. આઈ થિંક આ સેમ વસ્તુ તમે ફિઝિક્સમાં ભણેલી છે. યાદ કરો તો ચાર્જિંગ ઓફ કેપેસિટન્સ ફોર્મ્યુલા કંઈક આવું જ છે, જો ભણ્યા હોય તો. ચાર્જિંગ ઓફ કેપેસિટન્સ નું ફોર્મ્યુલા લગભગ તમને આવું મળે છે. કેમ મોડાસા વાળા ના પડે? આવું જ હોય ને તો બીજું શું હોય? આવું તો આવતું હતું. તો કેવું આવતું હતું? એ પાછું યાદ નહીં હોય.
આના જેવું જ આવે, નો શું આવે? જોઈ લેજો એકવાર, આની જેવું જ છે, તમને યાદ નથી એટલે તમે ના પાડો છો, બાકી કોપી પેસ્ટ આની જેવું જ છે. ત્યાં ખાલી લેમ્બડાનો યુઝ કર્યો છે, અહીંયા કે નો યુઝ કર્યો છે મેં, તો એ બધા હરખા જ કહેવાય. જોઈ લેજો એકવાર તમે. ડન. તો તમને આ ફાઇનલ રિઝલ્ટ મળી ગયું. હવે આમાં શરૂઆતમાં આ જે છે, પછી આ છે. મને એમ કે છે કે 10% ઇન્ક્રીઝ થાય. હવે મને આ સમજાવો તો 10% ઇન્ક્રીઝ થાય એટલે કેટલા થાય? 1,10,000. ડન. કેમ કે 10% ઇન્ક્રીઝ થાય છે. ઓરિજિનલી તો 1,00,000 હતા જ, એના 10% ઇન્ક્રીઝ થાય મતલબ 10,000. તમારે સમજવાનું 10,000 થઈ ન જાય, એને ઇન્ક્રીઝ થયા થોડા કહેવાય. ટોટલ 1,00,000 પ્લસ બીજા 10,000, સો ટોટલ આવશે 1 લાઈક ધીસ. 1,10,000, 1,10,000. ક્લિયર? કેલ્ક્યુલેશન કરશો. જો આ જ છે, એને x રાખ્યો છે, એને લખ્યું છે સપોઝ ધેટ ટાઈમ t the number of bacteria is x. મેં આને કાઉન્ટ કર્યો તો ભાઈ, નો પ્રોબ્લેમ, ચાલે, બધું સેમ જ છે. હોમોજીનિયસ નેક્સ્ટ થી આપણે શરૂ કરશું. હોમવર્ક ની અંદર એક્ઝામ્પલ નંબર 50 અપ ટુ 15 સુધી, અને જેઈ એક્ઝામ્પલ, જેઈ કેટલા ચાલ્યા? 19 તો નથી કરવાનું, 18 સુધીનું વર્ક હતું. યસ. મોકની અંદર, મોકની અંદર તમને સિલેબસ નથી આપ્યો? WRT કયો છે? ડિફરન્શિએશન પ્લસ કરંટ. હા, તો આમાંય તે ઈ જ છે, ડિફરન્શિએશન પ્લસ કરંટ. મોકની અંદર એ સેમ નહીં, એની અંદર એક મેં એડ કર્યું છે કન્ટિન્યુટી. કન્ટિન્યુટી, ડિફરન્શિએશન અને કરંટ. WRT ની અંદર ખાલી ડિફરન્શિએશન અને કરંટ, અને મોકની અંદર કન્ટિન્યુટી એડ કર્યું છે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.